વડોદરામાં દાદા ભગવાનનું ઘર એટલે મામાની પોળ. આ આખું દાદા ભગવાનનું ઘર છે, જ્યાં 50 વર્ષ સુધી દાદા ભગવાન અહીંયા પોતે રહેતા. લક્ષ્મી કુંજ. આ દાદા ભગવાનનું ઘર લક્ષ્મી કુંજ મામાની પોળમાં આવેલું છે. વડોદરામાં રાવપુરા પોલીસ સ્ટેશનની સામેની ગલી. આ સામે તમે જોવો છો એ રાવપુરા પોલીસ સ્ટેશન, એની સામેની ગલીમાં મામાની પોળ આવેલી છે. આ દાદાનું ઘર અહીંયા આવેલું છે, લક્ષ્મી કુંજ. આવો આપણે જોઈએ. આ લક્ષ્મી કુંજ જ્યાં 50 વર્ષ સુધી દાદા રહેલા છે. અહીંયા ઓડિયો માટે તમે 3 ભાષામાં તમે અહીંયા ઓડિયો સાંભળી શકો. બધી મેસેજ અહીંયા, બધી માહિતી તમને અહીંયાથી ઓડિયો થ્રુ મળશે. આ બધા અહીંયા આ નોટિસ બોર્ડ છે. બધી અલગ અલગ માહિતી છે. અને અહીંયાથી એન્ટ્રી છે આ દાદાનું ઘર. અહીંયા આપણે જાણો કે ગુજરાતી પ્રેસ કરીએ તો ગુજરાતીમાં માહિતી મળશે. અહીંયા દેખાય છે તે ઓટલો. સવારના પહોરમાં પરમ પૂજ્ય દાદાશ્રી પાણીનો લોટો લઈને ઓટલે બેસીને દાતણ કરતા. પાછળથી ટૂથબ્રશ વાપરતા થયા ત્યારથી બાથરૂમમાં બ્રશ કરતા. ઘરમાં સાદું વોશ બેસિન પણ વસાવ્યું હતું. પરમ પૂજ્ય દાદાશ્રી બંબામાં ગરમ કરેલા એક ડોલ પાણીથી નાહી લેતા. સાબુ તો માત્ર માથું ધોવામાં જ વાપરે. પરમ પૂજ્ય દાદાશ્રીની ભાવના તેઓના જીવનમાં ભણાયેલી જોવા મળે છે કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોતી નથી. અહીંયા જેવા તમે અંદર આવો એટલે સીધા તમને દાદાના દર્શન થશે. અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન. અહીંયા દાદાના બૂટ પણ છે. અહીંયા બધા રૂમમાં તમને આવી રીતે અલગ અલગ માહિતીના મેસેજ માટેના બટન આપેલા છે. એમાં ઓડિયો તમને સાંભળવા મળશે. આ બધી વસ્તુ જૂની છે. આ બધી બહુ વર્ષો જૂની વસ્તુ છે. બધી શ્રીમદ રાજચંદ્રનો ફોટો છે. આ આ કોટ છે દાદા ભગવાન જે એ ટાઈમે પહેરતા 1958 થી 60 આસપાસ. આ બીજો રૂમ છે. આ બધા રૂમમાં પહેલાં આવી રીતે લાકડાના ઉમરા હતા. આ પલંગ છે જ્યાં દાદા આરામ કરતા. અહીંયા કબાટ છે. આ ટેબલ ફેન છે. આ પણ એ ટાઈમનો જૂના જમાનાનો જ છે, એટલે બહુ વર્ષો પહેલાનો છે. આ આ ફાનસ
પછી આ ખીતી છે, અહીંયા કપડાં ને બધી વસ્તુ તમે છત્રી ને બધું લટકાવી શકો. આ જે અરીસો છે એ પણ એકદમ જૂનો, આખો બ્લેક થઈ ગયો છે હવે. આ બધા સાધનો બધા વર્ષો જૂના છે. અને આ અંદર ત્રીજો રૂમ. અહીંયા પણ આ બધા સાધનો જુઓ, એકદમ જૂના. આ ઘંટી છે લોટ દરવા માટેની. અનાજ રાખવા માટેના બધા પીપ છે નાના મોટા. આ કપડા માટેની પેટીઓ લોખંડની છે આ બધી. અને આ અનાજ ભરવાનું મોટું પીપળું. આ વાસણ રાખવાનો કબાટ છે, અંદર વાસણ પણ છે. આવા જારીવાળા કબાટ હતા પહેલાં, એટલે હવા ઉજાસ પણ અંદર જઈ શકે એવા કબાટ બનતા. અને અહીંયા દાદા જમવા બેસતા એ જગ્યા છે. આ પાટલો, થાળી, વાટકો ને અહીંયા આવી રીતે કરસીઓ સાથે રાખતા પાણીનો. આ જે ઓરિજિનલમાં ફોટો તમે જુઓ છો એ આ જ જગ્યાનો છે. આ ફોટાની નીચે જ અહીંયા દાદા જમવા બેસતા એ જગ્યા છે. આ અભેરાઈ અને એમાં બધા વાસણો, આ અલગ અલગ ધાતુના બધા વાસણ છે. ને અહીંયા આ રૂમ છેલ્લો, જ્યાં પીવાના પાણી માટે આ બધા ગ્લાસ તમે જુઓ. આ બધા કયું ધાતુ હશે, એલ્યુમિનિયમ હશે, તાંબુ હશે, કયું હશે આ જુઓ. આ લોટ દરવા માટેના ડબ્બા. અત્યારે તો આવા ડબ્બા કોઈ વાપરતું જ નથી. આ સગડી, ઇલેક્ટ્રિક સગડી અથવા કોલસાની સગડી હતી આ. બધા વાસણ, અભેરાઈઓ, બધું વર્ષો જૂનું છે. આ જૂની સ્વેચું. આ પ્રાઇમસ. છે ને બધા આટલા બધા રસોડા માટેના સાધનો છે. અહીંયા પણ તમારે સાંભળવું હોય તો અહીંયા ગુજરાતી દબાવો એટલે અહીંયા ઓડિયો ચાલુ થઈ જાય. આ બધા જૂના દરવાજા. આખું દાદાનું ઘર.
અહીંયા જેવું તમે ગુજરાતી બટન દબાવશો એટલે મામાની પોળમાં લક્ષ્મીકુંજ નિવાસ સ્થાનનો આ ઓરડો પરમ પૂજ્ય દાદા ભગવાન માટે જમવામાં ઉપયોગમાં લેવાયેલ પવિત્ર જગ્યા છે. આવી રીતે ઓડિયો સંભળાશે બધે. દાદા મંદિર કયો, લક્ષ્મીકુંજ કયો, મામાની પોળ કયો, બધું યાદ છે. 45 થી 50 વર્ષ સુધી અહીંયા દાદા રહેલા છે પોતે. ત્યારે તો આ ઘર કંઈક અલગ જ નકશો હતો, પણ હતું આવી જ રીતે 3 માળનું. આ તો હવે રિનોવેશન કરીને આખું બધાય માટે દર્શન માટે ખુલ્લું મૂક્યું છે. અહીંયા દર્શનના ટાઈમ છે, મોબાઈલ નંબર પણ આપેલો છે. આ ટાઈમિંગ છે, મોબાઈલ નંબર છે. અને આ દાદા લક્ષ્મીકુંજ. ત્રણ માળનું મકાન છે. મામાની પોળ, રાવપુરા પોલીસ સ્ટેશનની સામે જ, વડોદરા. આ દર્શન કરવા માટે ખૂબ જ સરસ મજાનું સ્થળ છે. દાદા ભગવાનના તમને અહીંયા વાઇબ્રેશન પણ અહીંયા અનુભવમાં આવશે કે તમને અહીંયા એવું જ લાગશે કે હાજર છે દાદા. જરૂરથી અહીંયા આવજો દર્શન કરવા. અને મામાની પોળમાં આ દાદાનો ફોટો તમને તરત જ દેખાઈ જશે અંદર આવશો એટલે.